નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં ભગવાન રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં રેન્જ આઈજી અને એસપી ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં રામનવમીની ખૂબ ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે વહેલી સવારથી લોકો રામજી મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે અને ભગવાન રામની પૂજા અર્ચના કરે છે. ત્યારે ખંભાત ખાતે શક્કરપુર ખાતે આવેલા રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી, જે પાણિયારી થઈ 3 દરવાજાથી ચિત્રી બજારથી ગવારા ટાવર થઈ રામજી મંદિરે સંપન્ન થઈ હતી. રામજીની શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે ખંભાતના તમામ સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના વગર ખૂબ શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી. ખંભાતમાં વર્ષોથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા બહુ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ ધાર્મિક અને કોમી એકલાસ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સમગ્ર શોભાયાત્રા પૂરી થાય એ માટે અમે પ્રથમથી જ તૈયારી શરૂ કરી છે, જેમાં આગેવાનો સાથે મુલાકાત, શાંતિ સમિતિની બેઠક, આ બધા પ્રયત્નોના કારણે આજે આપ જોઈ રહ્યા છો જેવી રીતે કે ખૂબ શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પસાર થઈ રહી છે. તમામ સમુદાય દ્વારા તેને આવકાર આપવામાં આવી રહ્યો. પોલીસ તમામ પ્રકારની વ્યવસ્થા અને તમામ રીતે સુસજ્જ છે, પરંતુ પોલીસની કોઈ પણ હાજરીની જરૂર જ ન પડે એટલી શિસ્તબદ્ધ રીતે અને એટલા એકતાના ભાવ સાથે સમગ્ર યાત્રા પસાર થઈ રહી છે. પોલીસ તરફથી વ્યવસ્થામાં કોઈ કચાશ નથી અને તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે તૈયાર. સમગ્ર ભારત વર્ષમાં છેલ્લા 500 વર્ષ પછી આ સનાતન ધર્મીઓની જે આસ્થા અને શ્રદ્ધા એનો આ વખતે ભયંકર ઉત્સાહ અને ઉમંગ છે, કેમ કે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય ભવ્ય મંદિર બન્યું અને આ પહેલી રામનવમી છે. એટલે ખંભાત શહેર તાલુકાની જનતામાં આ વખતે ખૂબ જ અનેરો ઉત્સાહ છે. વર્ષોની પરંપરા મુજબ શકરપુર ગામમાંથી રામજી ભગવાનની રથયાત્રા નીકળતી હતી, પરંતુ આ વખતે સમગ્ર સનાતની ધર્મીઓ પ્રેમીઓનો એક મિજાજ જ પણ જુદો છે અને સાથે સાથે નાના ભૂલકાઓ, મોટાઓ, વડીલો આ બધાને ભગવાન રામનું મંદિર એ સ્વપ્ન હતું. ઔરંગઝેબની વખતમાં એ તૂટેલું મંદિર વિધર્મીઓ વિધ્વંસ કરેલું અને નરેન્દ્ર મોદીજીના અને યોગીજીના નેતૃત્વમાં જ્યારે ફરીથી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને એ દિવસે સમગ્ર દેશની સનાતન ધર્મીઓ રંગે રંગાયા હતા. એ પ્રમાણે આ વખતે પણ પહેલી રામનવમી છે એટલે સમગ્ર ખંભાત શહેર તાલુકો રંગાયો છે. ઠેર ઠેર પ્રસાદની વહેંચણી છે, ઠેર ઠેર પાણીની વહેંચણી છે, ઠેર ઠેર પ્રસાદ અનેક વસ્તુઓની વહેંચણી આ ખંભાતમાં લોકો આનંદ ઉત્સવથી ઉજવે. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.